इंस्टा तो મળતા નથી. सुबह सुबह जब खिड़की खोले बाजू वाली भाभी हाय हाय हाय. નવારે આવ્યા ત્યાંથી મોજ પડી ગઈ છો. એકવાર દર્શન દીધા હતા, થોડાક દેખાતા નથી. આ ઇન્સ્ટામાં શું નામ હશે એનું? લ્યો પાણી. હા બોલો બોલો. કેમ કેમ મૂકી કા દીધું? અરે નેટવર્ક નથી. નેટવર્ક. હા હા. શું આ બડબડ બડબડ કરતા હતા કઈ? એમાં એવું છે ને, આમાં બધું આપણા સોસાયટીનું બધું સર્ચ કરતો હતો. તો આપણે ઓલા હમણાં નવા પાડોશી રેવાયા છે કા, એનું નામ શું હશે? આમાં આપણે કઈ ઇન્સ્ટામાં જોવું હોય તો તમારે શું જાણીને છે? અરે એના માટે નથી કહેતો. આ તો શું આપણા સોસાયટીના હોય તો એમ કે આમાં જોતા હોય તો તમને તો મને અરે બહુ રીતે ઓળખો. અરે અમસ્ત તો ખાલી પૂછું છું. આપણે ક્યાં અહીંયા મને મળી લીધું? આપણે પાણી પીવા માંડો છાના મના, નતર એક ઢીકો મારીને ઓકાવી દઈશ. ના ના તો બાજુવાળા ભાભીનું નામ લીધું છે. અરે એ તો આ બધાય મને કહેતા હોય કે હમણાં નવા આપણે કઈક મદદ કરીને, આપણું તો ફરજ હું માણસનો. ના તમે મારી મદદ કરો ને એટલું ઘણું હો. બાજુવાડીના હે ને કઈ પેતરા ન રહેતા ને તો ટાટિયા ભાંગી નાખીશ. અરે બોલાવે તો બોલાવું નહીં પાડોશી, એમાં શું હવે? તો ઠીક. હા એવું કઈ આ તો તને ખાલી પૂછતો હતો. ઉચેથી પીધું તું ને? હા નકર તો ક્યાંથી પીવું? હા ગાંડી નો જ પીવ ને. આ હેઠું પીએ ને તો પ્રેમ વધે. મારો તો પ્રેમ વધારવો જ નથી. તમે ભાભીજી ઘરે છે? બેસો બેસો બેસો. હા બીજે તો બહુ પ્રેમ વધી જાય. મને છે ને થોડી ખાંડ જોતી ના ખાંડ તો છે ને છે. એટલે તમારે નહોતી આપી ભાભી ખાંડ? ના ના એ તો મજાક કરે છે, મજાક. લઈ આવ. તમારો નેચર સારો છે. હા થેન્ક યુ. તો થોડી ખાંડ આપજો ને, હું તો ચા પી જાઉં. ખાંડ લઈ આવો ને. હાલો શું કે ભાભી મજામાં ને? હા હો મજામાં. શું ચાલે છે? તમે હમણાં નવા જ આવ્યા છો? હમણાં જ આવ્યા છે તો ખાંડ પૂરી થઈ ગઈ છે ને મહેમાન આવ્યા છે ને. હું તો ચા પીતી જ નથી એકચ્યુઅલી માં. હા પણ મહેમાન નહીં છે ને, અમે લોકો ચા નો પાઈએ, અમે પાણી પીઈ દઈએ. શું કામ? આ સુગર ખાઈએ ને તો ડાયાબિટીસ થઈ જાય, એટલે અમારે ખાંડ ઓછી જ હોય, ક્યારેક જ હોય. હા પણ અમારા ઘરે ગેસ્ટ આવ્યો હોય એની તો મારે પીવડાવવી જ પડે ને. પણ અહીંયા બજારમાં નજીક જ છે, અહીંયા કરિયાણાની દુકાન ત્યાં હજી રેવા આવીને મેં નહીં જોયું હજી અહીંયા કઅહીંયા છે એટલે. હો ભાભી તો ભાભી જો, બાકી આ ઘરવાળી નું હોત ને તો વધારે બે હોત. પણ આ નો માને, આપણે વાત ન કરવા દઈએ, એનો જીવ ભરતો હોય. એ બિચારા આવ્યા કેવા બિચારા, મેં કોકને કામ હોય આપણે આવું નહીં જ સાચું માનવ ધર્મ કહેવાય. નહીં માને હવે. એ હોય એટલી બધી દઈ દેજો હો. દઈ દઉં બધી હો. ભાભી હે પડોશી. હા ભાભી આલ્યો. તમારે કાઈ પણ હોય ને બહુ જ સારું છે. હા થેન્ક યુ. તમારે કાઈ પણ કામ હોય ને તો હું અહીંયા જો, તમ તાર મને કહી દેવું, કાઈ મૂંઝાવું નહીં. ને ભાભી ઘરે હોય ને? હા ભાભી તો એટલે વળી હું આવું ને ભાભી ના હોય તો થોડુંક એવું ન લાગે ને? એટલે ઓફવર્ડ લાગે ને થોડુંક. મહેમાન પડોશી ધર્મ. ના ના મને એવું કઈ ન લાગે. અમાર પડોશી ધર્મ કહેવાય, એમાં શું થેન્ક યુ કહેવાનું હોય? હવે કોક દી મારા ઘરમાં કઈ વસ્તુ ખોટી જાય તો મારા મહેમાનને લઈને અહીંયા આવી જાય તો ચાલે ને? બિંદાસ મારી પાસે આવી જવાનું. હા સુગર મળી ગઈ ને, મહેમાન રાહ જોતા હશે તમારે. હા હા અરે બેસો ને તો. આવજો. બેસો ને. આવજો. હા આવજો. ગયા ભાભી ગયા હો. જોયા જોઈ લીધા? હા. અરે પડોશી ધર્મ કહેવાય આપણો. આપણે એવા ધર્મ બરમ હે ને નિભાવવાના નતા કે ના ઓફિસ ભેગા થાવ ને, નતર કરો કચરા પોતા હાલો. ના જાવ છું. અને ઓફિસે જ હો. હા ક્યાંય હે ને બારીઓમાંથી તાક ધીના નત કરવાના. અહીંયા આજુબાજુ કઈ શોપિંગ બી નથી, કઈ વસ્તુ લેવી હોય. આને તો મને કીધું જ તું ને કે કઈ કામકાજ હોય તો આવજો કેજો. શું કરું, આને પૂછી આવું. चल ने जाइए जाओ. एक दो तीन चार पाँच छह सात आठ. भाभी छे घरे? બેસો. હા ભાભી ને મૂકો તડકામાં. તમારે કાઈ હોય મને કહી દેવાનું. મેં તો કીધું ભાભી હોય ને તો મળી આવો. મારી ભાભીને એક્ચ્યુઅલી માં થોડું કામ હતું એટલે. અરે તમને હું કહું છું, પાડોશીનો ધર્મ છે ને એ મને બહુ ગમે. અને મેં તમને તે દીએ કીધું તમારે મને કહેવાનું,
ભાભી ભાભી નહીં કરવાનું, એ અત્યારે કઈક લેવા ગઈ છે. તમારે કાંઈ પણ મને બોલો, શું બોલો, શું જોઈ છે? હા તમારો નેચર તો સારો જ છે, પણ ભાભી છે ને થોડુંક મોઢું ચડાવે છે, એટલે મેં તો પેલા ભાભીને પૂછી લઉં. અરે તમે સાંભળો, આ શું કરો છો? અરે વાત કરું છું ખાલી. તમને છે ને આમ જોઈને મને છે ને કાંઈક થાય છે. હા અરે મીન્સ કે હું બોલાઈ જાય છે આની સામે. આ શું બોલો છો તમે? તમને જોઈને હું બોલાઈ જાય છે, સમજાતું નથી. ઉભા રહ્યો, પાકું કરવા દો આગલું. હા શું કામ હતું બોલો? હા આ છોડો, હું છે ને હમણાં જ રહેવા આવીને તો મેં છે ને અહીંયા કઈ જોયું નહીં, અને મારે છે ને થોડીક શોપિંગ બી કરવા જાવું હતું. વળી પાછી ખાંડ લેવા આવીશ ને ભાભીનું મોઢું ચડી જશે, એના કરતા મેં કીધું અહીંયાથી લઈ આવું. તમે કીધું તું ને બાજુમાં જ દુકાન છે. દુકાન બાજુમાં નથી, દુકાન તો બહુ આગી છે. તમે એક કામ કરજો, આપણે બે છે ને સ્કૂટરમાં જતા આવશે. પણ મારી પાસે તો ગાડી જ નથી. અને હું બેઠો છું ને. તમે લઈ આવશો મને? અરે હા, હાથ મિલાવો. હા તો ઠીક છે. તો હા ના ના, આ તો હું જોઈતું તો જોતો તો. એટલે તમે આવશો મારા હા હા, અરે 2 વાર હું 10 વાર આવીશ તમારે. મને રેવા દો ને, વળી ભાભી આવશે તો. અરે વચમાં તું ભાભી ભાભી કરીને થઈ જઈએ મારું. પણ ભાઈ તમે ભાઈ. અરે શું થયું તમને? કાઈ નહીં, ઓલું કઈક તકલીફ થઈ ગઈ. બોલો બીજી વાર હું છે? ભાઈ તમે એ વાત મૂકો, તકલીફ પહોંચે મને. મારું નામ જીતુ છે. ઓ જીતુ. હા હા, નાઈસ નેમ. વેરી નાઈસ. હું હવારે નાઈસ, અત્યારે તો હું નાઈન બેઠો હું. સમજાણું? હા તો આપણે જશું હવે. જાસી થોડીક બેહો ને, બહાર થોડો તડકો છે ને, તમે જો આવા એસી ચાલુ જ છે તોય તમને ગરમી થાય છે. હા ઓહો, તમે છો એટલા હોટ ને પાછા. ના હવે હું જાઉં છું, કારણ કે વળી ભાભી આવી જશે ને તો વળી એવું થશે કે હું અહીંયા આવીને બેહી ગઈ. તમારે કહેવાનું હું અહીં આવી જ છું, હજી આવીને બેઠી, બસ એને કઈ ખબર ન હોય. આવું ના સારું લાગે. હા હું બી મેરીડ છું. અરે પણ હું તમે ક્યાં કહું છું મારી હારે લગ્ન કરો? પણ આમ જો, પણ આમ આપણી દોસ્તી હોય તો થોડુંક મને હું વાત કરવા ભાભી ટીપી નાખશે તમને. દોસ્તી ભલે હું ટીપાઈ જઈશ, પણ મને તમે છે ને આમ જ્યારથી તમને જોયા છે ને પડોશમાં, ત્યારથી મને ગલગલિયા થાય છે. ભારી ગલગલિયા થાય તમને તો. શેના ગલગલિયા થાય હે? કેમ છે ભાભી? ભાભીને તો મજામાં જ છે, પણ તમને કેમ છે? બસ અમને મજા, જસ્ટ આવી હતી એમાં એવું છે. આજે આવ્યા, હજી તો બેઠા ને ત્યાં. એમ નહીં, તડકેથી હું આવી જીતું. તમને આટલો બધો વડે? બાયડીનો પાવર હોય ને એટલે મને થોડો. હા આવો, તમારું જ ઘર છે. મારા તો ચાલો જાઓ. તમારે હાટું હે ને આ કડવા કારેલા અને આ કાકડી લઈ આવી. એમ નહીં, મને ઈ કયો તો તમે કયા મનમાં અહીંયા પધાર્યા હતા? અરે ને હું હા મેં કીધું બાજુમાં છે ને શોપિંગ નું, તમે કહેતા હતા ને બાજુમાં દુકાન છે, તો મને ક્યાંય દેખાણી નહીં. એક્ચ્યુઅલી મમ્મી તો ભાભીને અમે બે સાથે શોપિંગ કરતા આવી, તો ચાલો ને આપણે જઈએ. હું જ્યારે જાતી હતી શાક લેવા ત્યારે તો તમને ખબર જ હતી. ના ના મેં જોયા નતા. ના એને તારું જ પૂછ્યું હતું, પણ આ તો મેં કીધું હમણાં જ આવશે, બેસો. ઈ તો જાતા હતા બિચારા. હે આવી જશે. હજી આવ્યા, જાતા હતા. હા તમે કીધું આવો ને સાથે. હમણાં તમે કહેતા હતા ને કે આપણે ના ના એમ નતો કેતો. જીતુ ને છે ને અત્યારે આ કારેલા લઈ આવી ને, તો એનું શાક બનાવવાનું છે ને એટલે. હા હા હા, એટલે તમે જમવાનું બનાવો છો? ના હું નથી બનાવતો. હા ભલે તમે કહેતા હોય તો જમી લઈશ. તમે સાથે આવવાના હતા ને મારા. આનું કેતો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, લઈ જમવાનો. ના એક્ચ્યુઅલી માં એવું કહેતા હતા કે હું અત્યારે તમારી સાથે બાઇકમાં આવીશ વસ્તુ લેવા, એટલે મેં કીધું તો અમે બંને જઈ આવીએ. મેં મારા બાઇકમાં પંચર છે, પંચર પડી ગયું. હવે તમે તો હું પંચર સંધાવી દઈશ ને તમને. અરે પણ અત્યારે મારું પડી જશે, તમે જાઓ. સમજો ને. સારું તો કાલે તમે ફ્રી હશો તો કાલે આપણે જઈ આવશું. કાલની વાત કાલે, આજનું કર. ચાલો ભાભી આવજો. આવજો. હા તમે પણ કોક દી ઘરે આવો ને મારા. તમે પણ આવો ભાભી, એકલા નહીં, તમે પણ આવો. આવજો. તમે બી આવજો. હા આવજો. આવજો ચા પીવા આવજો. મચ્છર ક્યાંથી આવ્યા? નાકમાં કરી ગયું કોઈ મચ્છર? હા જો ને હની મને. આ લાઈન કીધું પછી આવજો. આયા હું તમને દેખાય છે હું મારા ખોબડા
મારા ઉપર એમ? ના ના એવું કઈ નથી, હું એને બોલાવતોય નથી. ના 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 ગલગલિયા ખાવા માંડે મને તો ભાભી ગલગલિયા ખાવા માંડે. એને બિચારાને પણોસી ધર્મ કહેવાય, એટલે તો તમે આમ પુણ્યનું કામ કહેવાય. એ બિચારા ક્યાંક ભાભી કેમ આવશે બેસ એમ એને મેં પાણી નથી પી રહ્યું, હજી તો આવીને બેઠી ને ત્યાં તમે ક્યાં ગાડી લઈને જવાની વાત થતી? અરે એને અહીંયા એને બધું જોવું હોય ને એટલે. હા તો હું આવી હા, ગઈ. ના, ના, હવે સર. માટકા નખાઈ ગયા. ના ના એવું કઈ નથી. મારી પાછળથી તમે આ બધું આવતું લાગે છે તો હવેથી નહીં બોલાવું, કોઈ દી નહીં બોલાવું. બસ હું કામ કરું, શાક બનાવું. હવે બોલાવું ને તો અટાટકું ના, 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 ના. ના, ના, નહીં કરું. આ મને કારેલાનું શાક બનાવો. હા પાકું પાકું બનાવી નાખો. બાજરીનો લોટ બાંધીને રોટલી હા બધુંય બનાવી નાખું. બનાવવાની. હા જલ્દી ફટાફટ. એ હા હા બે પડવાળી રોટલી અને હા. ઉકળેલી. પાકું. બધું વ્યવસ્થિત. ભૂખ લાગી છે ક્યારની તડકાની ગઈ હતી. અરે પણ હાલો બનાવી નાખું, બીજું શું. આમ જોઈએ બાયડીમાં તડકાની ગઈ હતી ત્યાં મારી ગાડીમાં પંચર પડ્યું, પંચર. અને અહીંયા હાલો હાલો ભાભી હું તમને લઈ જાઉં માર્કેટમાં. માર્કેટ વાળો આમ જોઈએ અહીંયા તાર જેમ તેમ થોડી કહું બાયડીનો પાવર આમ ઈ કેમ આમ આકડા ચડાવે તો હું આમ જો આમ ચોટલી આમ ઉઠીને આમ કરું અહીંયા ખબર